ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આને છે ને કાલે ઓઇલ મૂકી દેજો. આ જો આ પંખાનો અવાજ આવે ને ઓઇલ મૂકી દેવાનું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આજનો પ્રસાદ છે ભરેલ ભીંડાનું શાક, રોટલી ને ખીચડી, છાશ. અમારે બા આવ્યા અમદાવાદથી 2-3 દિવસ પહેલાં રોજે ફોન કરતા, રોતા હતા. વિડીયા જોઈને રોતા હતા કે આશાબેનને કહો મને તેડી જાય, મને તેડી જાય. નાના છોકરાને જેમ રોતા હતા. પછી અમે કાલે તેડી આવ્યા બાને અમદાવાદથી. તમને ગમે છે? તમને ગમે છે અહીંયા? બહુ ગમે મને. બહુ ગમે છે? તો અહીંયા જ રહેવું ને? અહીંયા જ રહેવું ને? બાને દઈ દો જમવાનું, દૂધ ને રોટલો દઈ દો. હાલો એક છોકરી બાને ડીશ તૈયાર કરી દો. બા દૂધ ગરમ કે ઠંડુ? ઠંડુ. હા, એક વાટકામ ભરી દો. બાને દીકરો તો એ ઓફ થઈ ગયા છે, દીકરીઓ અમેરિકા છે. અને ત્યાંથી પછી મેં બેનને કીધું બાને સમજાવો, હું 2 દિવસ તબિયત આમ તેમ હતી, મેં તેડી જઈશ. પછી કાલ રાતે બાને લેવા જવું પડ્યું. મેં 11-11:30 લઈને આવ્યા. કીધું મને. આમ જો આમ જોતા તમે કેમ બનાવ્યું છે? આ બધા ક્યાં બેસશો? તમે બેસો બા, બેસો તમે. એ બેસી જશે તોય. આય હાલો અહીંથી આમ ઊંચા બેસો. તમે બરોબર જ છો, તમે બરોબર. આમની બેસ. હાલ આજે અમારે રાજકોટથી સરોજબાઈએ ફ્રીજ મોકલું છે. એ કે થોડુંક આમ તેમ છે, રિપેર કરાવી લેજો. પછી આ કોઠી મોકી છે ખીચડી બનાવવા. જો ચૂલે ખીચડી મસ્ત બનશે હવે. પછી ઓલો ગેસનો ચૂલો મોકલો છે. પછી થોડુંક અમારે થાળી, વાટકા, ડીશું ને એવું બધું મોકલું છે. અને બંધ કરીને ઓલો ચાલુ કર્યો. આમને ખેંચી લે ખુરશી, જાત ઊભી થાત. અહીં ખુરશી ખેંચી લે, આમને ખેંચ લે. આ શું વિચાર, શું લખ્યું છે? બધાને પૂછ્યું. બોલો આ શું લખ્યું છે? કોને લખ્યું? સરસ લખ્યું, થેન્ક યુ. લે સરસ વિચાર લખ્યા. રોજ એક એક વિચાર લખવાના હો, જેને બધાના વારા ફરતી જેના જેવા વિચાર હોય ને એવું લખવાનું. સમાજ જંગલમાં સીધું લાકડું અને સમાજમાં સીધો માણસ. સાચી વાત છે. સત્યથી જીવો ને એટલે પહેલાં તમને કષ્ટી આપે. 100% રાઈટ લખ્યું દીકરીઓ. ચાલો બોલો, શું બોલવા? આજનો પ્રસાદથી ચાલુ કરો. આજનો પ્રસાદ કોનો વારો જ બોલવાનો? બોલવાનો કોનો વારો? વચ્ચે આવો. હાલો, તારો વારો આવી ગયો. કેનો નથી આવ્યો? તારો નથી આવ્યો. હાલ તો જોશથી હો.
ગઈ નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ ક્યાં પછી આવે માત પિતા પેલા સીધી ઊભી રહે મામા અહીંયા બેસવાનું બેયને જમવા મામા બાર જ બે બધાને અહીંયા જ જય બોલાવ દે એકવાર જોશથી ભગવાન જમવા માંડો હમણાં 18 મજૂર આવ્યા હતા ખબર આ પાછી રસોઈ બનાવી અડધી એને આપી એ કે બાર ગામથી આવી છે ને આમ જાય છે સામે બિસ્તરા લઈને ઊભા હતા બાને ખુરચી દે ન ફાવે તો સામે પેલા એને જમાડ્યા પછી પાછું બનાવ્યું શાક ભાવ્યું કોને બનાવ્યું આજે શાક મેં બનાવ્યું ભરેલ ભીંડાનું કા સરસ એક હાથે પાંખ તે ખીચડી કેમ ન લીધી થોડી થોડી ખાવાની એટલે ભાવે હો જય માતાજી જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ હાલો આ જય સ્વામિનારાયણ થેન્ક યુ થેન્ક યુ એ ના હું આશ્રમે જોઉં છું ના રાજકોટ તો હવે બહુ ન આવવાનું થાય મારે હું રાજકોટ અહીંયા જ હોય આશ્રમે ના લીંબડી પાસે છે ત્યાં હોય ને હરિદ્વાર હોય પણ હમણાં દિવાળી સુધી અહીંયા જ છું ના ના હમણાં અહીંયા જ છું દિવાળી સુધી હો ના રાજકોટ નથી અહીંયા આવજો મળવા ભલે હા ભલે તમારા બધાના આશીર્વાદ બસ ભલે હો ભલે બેન જય સ્વામિનારાયણ હા હા જય થેન્ક યુ રમેશભાઈ ભગવાન કરાવે ને આ બધાના આશીર્વાદ શાંત થાય તો લગભગ 500 આશીર્વાદ આપવા ફોન કરતા હોય છે એટલે તમારા બધાના આશીર્વાદથી બધું આ શક્ય બને છે અમારથી શું થાય કાંઈ ન થાય બેન જય સ્વામિનારાયણ બેન તમે ભગવાનનું રૂપ છો પણ કોઈને ખબર નથી બેન તમે આટલી સેવા કરો છો કોઈથી ના થાય ભગવાન કરે આપણે કાંઈ નથી કરતા આ બધું ભગવાન સંકલ્પ કરતા હોય એમાં તમને ભગવાનની વાત કરું કે 8 થી 10 દિવસ પહેલાં હું હરિદ્વાર જવા નથી ને આગલે દિવસે બેન આવ્યા હતા જૂનાગઢથી અને એના ભાભીને કંઈક અમદાવાદ દાખલ કર્યા એટલે અહીંથી દર્શન કરીને ગયા પણ ડૉક્ટરે તો એમ જ કીધું હતું કે ઘણા ટાઈમથી ત્યાં એડમિટ હોય ને સારું નહોતું થતું પણ અહીં ભગવાનને પ્રાર્થના કરીને ગયા ને 3 જ દિવસમાં એને સારું થઈ ગયું અને બહુ રાજી થયા પછી એક દીકરી એને દત્તક પણ લીધી એ કે હોસ્પિટલમાં કેટલો અમારો ખર્ચો થઈ જાય એના તો એને એક દીકરી દત્તકે લીધી અને એ કે મને તો એટલો પરચો થયો ને કે ભગવાનનો વાત જ ન પૂછો ત્યાં ખાલી દર્શન કરીને ભગવાન પાસે સંકલ્પ કરીને ગયા હતા
કોઈ ચાન્સ જ નહોતો એ કે સારું થવાનું, પણ બધું ભગવાનની કૃપા હોય, આપણી ન હોય. એને મને બધી વાત કરીને ત્યારે મને ખબર પડી. ઘણા એવા મેસેજ નાખ્યા આજે અમારે પાયલે કંઈક, પાયલ છે અમારી છોકરી અને સોશિયલ મીડિયા બધું સંભાળે. મારે ઘણી બધી દીકરીઓ મારું સંભાળતી, પહેલાં બધું સીમા સંભાળતી, હવે પાયલ છે એ સંભાળતી હોય. અને સેવામાં બધા સાથે હોય. અમારે એક તુલસી સંભાળે, એ તુલસી મારું સોશિયલ મીડિયા છે, યુટ્યુબ છે, બધું સંભાળતી હોય. હું તના કાકા ગુંદારા, જય માતાજી બેટા, જય માતાજી, જય માતાજી. શું કરો બધા ને મજામાં ને? આજે થોડા મોરા કેમ દેખાવ, થોડીક તબિયત આમ તેમ છે ને હમણાં, એટલા માટે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાંય ગઈ? તારે બેસવાનું છે આજ મારી સામે. તારે વારો ન થાય ને, તારે બેસવાનું. સુરેન્દ્રનગર આવી, હમણાં કાંઈ ફ્રી જ નથી થતા. જય શ્રી ગંગા મૈયા. માનવ કેસે હો? જો એક હરિદ્વારમાં માનવ કરીને એ લડકા હે. મારે કંઈ પણ કામ હોય ને હું ફોન કરું, બિચારો દોડીને આવે, દીદી 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 કરતો આવે. मानव तुम जैसा बेटा हो ना ये मेरी लड़की है सब. बधाई जी, थैंक यू मानव. वहाँ आश्रम पे आंटी को मिलने जाना. શું જોશ? શીખવું એમ? જો આ જમતા જમતા આ ન થવું જોઈએ, એવું શીખવાનું. જય દ્વારકાધીશ. ચોક્કસ કાલથી પાક્કું. ચલો કાલથી મેં જય બોલ, જો કાલથી ગંગા મૈયાની જય બોલવાની હો. કેમ કે આપણને ગંગા મૈયાએ વાં પણ આપણને રોટલો ને ઓટલો ને રોટલો બે આપ્યું છે, તો સાચી વાત છે. માનવ થેન્ક યુ, થેન્ક યુ, તુજે મુझे યાદ કિયા. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. હું અત્યારે લાઈવ છું. मेरा आशीर्वाद नहीं, मैया का आशीर्वाद है तेरे पे. અયોધ્યા ને અયોધ્યા આપણે યાત્રા ગોઠવવાની છે, પણ યાત્રાનો થોડુંક ચેન્જ કર્યું છે. દિવાળી ઉપર નહીં, કેમ કે હરિદ્વાર આશ્રમનું રિનોવેશન કરવાનું છે અને બહુ બધું કામ, એટલે અમે એવું રાખ્યું કે ઉનાળામાં યાત્રા કરશું, માર્ચમાં લઈ જશું, ભગવાનનો જન્મ અયોધ્યા ઉજવશું એવો વિચાર છે. પછી પ્રભુની કૃપા, કેમ કે દીકરીઓ પણ તો થોડી ઘણી આમાં સેવા માટે આવી શકે, વેકેશન હોય ને એટલા માટે. એટલે જે યાત્રા દિવાળી પછી કે દિવાળી ઉપર રાખવાની હતી ને, એ હવે વેકેશનમાં માર્ચ એપ્રિલમાં ત્યારે અયોધ્યા આવશું. બાને કાંઈ જોઈ? કાંઈ જોઈ? જમવાનું ભાવે છે ને? જમવાનું ભાવે છે ને? અમારે
બા અમદાવાદથી આવ્યા અને ઓલું નાનું બાળક રોવે ને એમ રોવા માંડ્યા હતા અને બહુ ફોન આવ્યા. પછી મેં આને વરસાદે એટલો તો મેં તો હવે લેવા જવા જ પડશે કે એમનો ભાવ છે, જો એને રડતા રડતા બિચારાને કાંઈ થઈ જાય તો આપણામાં જીવ રહી જાય એમનો. જય અંબે, જય અંબે. ભાનુજી ઠાકોર, જય અંબે ભાઈ, જય સ્વામિનારાયણ. ભગવાન કરાવે છે, અમે શું સેવા કરી, કાંઈ નથી કરતા, ભગવાન કરાવે બધું. જય સ્વામિનારાયણ. અહીં ફટાફટ આવજે હો, તને કહું ફટાફટ આવજે. જય સ્વામિનારાયણ. જમી લીધું ને તો ફટાફટ આવવાનું. માનવી જો અમારે બીમાર થઈ ગઈ ને, હવે જો મોઢું લાઈટમાં આવી ગયું. આ ગાલની આ વધી ગયા જો. અયોધ્યા આશ્રમ કરું પછી બધું સંભાળશે કોણ ને? આશ્રમ તો દાતાશ્રી મને કઈ વાત કરી એટલે કોઈના હૃદયમાં ભગવાન વસે ને અયોધ્યામાંય બની જાય. કેમ કે કોઈ કામ અશક્ય છે નહીં, ભગવાન કરતો હોય ત્યારે. આપણે કરતા હોય તો બધું અશક્ય છે, પણ બધું ભગવાન કરતો હોય. પણ પછી સંભાળવું ને દોડા કરવા ને એ બધું કામ છે. જય સ્વામિનારાયણ. ઓલી ખુરચી અહીં દે, બાને પાણી ભરી દેજો. ગ્રેવા તું જમી લે, તું જમી લે, બીજા ભરી દેશે. તું જમી લે ને માતા, તું જમી લે નિરાતે. હા અલ્પેશભાઈ, ભગવાન સાથે છે, પણ વિચારશું વળી દાતાશ્રીને કોઈના હૃદયમાં ભગવાન વરસશે અને હરિદ્વારની જેમ આશ્રમ જેમ આપણને બાઈ કર્યો એવું કોઈ અયોધ્યામાં વિચારશે તો વિચારશું. આજે પ્રાચીબેનની વાત બોલો. જય સ્વામિનારાયણથી ચાલુ કરો. મારું નામ છે માંગુકિયા. જોસ્તી ધીમે ધીમે નહીં. જય સ્વામિનારાયણ. મારું નામ છે માંગુકિયા પ્રાતિ. હું ધોરણ 9માં ભણું છું. આજે હું તમને આશ્રમમાં કેવા અનુભવ થયા એની વાત કરીશ. આશ્રમની વાત પછી પહેલાં તારા ઘરમાં તમે કોણ કોણ છો? મારા ઘરમાં 8 ભાઈ બહેન, મમ્મી પપ્પા કાકા અને દાદા. બેનું કેટલા? બેનું 7 બેનું, એક ભાઈ. તો તું અહીં કેમ ભણવા આવી? પરિસ્થિતિ નહોતી સારી. 7 બેનું હતા એટલે? 7 બેનું હતા એટલે. 7 બેનું હતા એટલે. તો અહીં ગમે છે? તો પપ્પાની શું કામ કરે છે? પપ્પા લાઇટ ફિટિંગનું. તો એ નથી બરોબર? ખેતી નથી. ખેતી નથી. તો અહીં ગમે છે? હા. એ લાઇટ ઉપર ચલાવવાનું ઘર. અહીં શું અનુભવ થયો? હું જ્યારે અહીં આવી ત્યારે મારી હારે કોઈ ફ્રેન્ડ નહોતી. પછી સાક્ષી રેવા હારે મારી ફ્રેન્ડ બની. પછી જીયા આવી તો જીયા હારે મારી ફ્રેન્ડ બનાવી. પછી અમે બધા હળીમળીને રહેતા હતા, નાસ્તો હતો એમ કરતા હતા ખેતરમાં. પછી આ બધા બીજા પછી જેમ આવતા ગયા એમ ફ્રેન્ડ નવી નવી બનતી ગઈ. તો પછી આશ્રમનો શું અનુભવ થયો? આશ્રમમાં જમવાનું સારું બનાવે છે. પછી સ્ટાફના બધા સાચવે છે. આશા દીદી અમને બહુ સાચવે છે. તો ક્યારેક ખીજાય છે? બોલો,
ક્યારેક ખીજાય છે એ તો વાઘ હોય તો ખીજાય જ તે ને. શું બનવું છે આગળ જઈને? આગળ જઈને ડૉક્ટર. ડૉક્ટર બનવું. આ નંબર કેટલા? એક ઓસીકું રાખશ? નહીં ઘરે ગમે કાંઈ? અહીંયા પરાણે નથી બોલતી ને? ના આવી જાન પૂરવી તો સારામાં સારું. બીજું ઘરમાં શું શું હતું? પરિસ્થિતિ કેમ? મારા પપ્પા નવા કપડાં લેવા જાય ને તો મારા હાથે બહેનોના એક હારે નવા કપડાં લઈએ. તેમાં રોવા કેમ માંડી? પછી વારા ફરતી લેવાનું, પાણી ભરીએ ગયા. એક વર્ષ એકનો વાર. હા એમાં રોવાનું ન હોય તો ભણીશ તો પછી તું બધાને લઈ દઈ અગીશ હે ને. આપણી પરિસ્થિતિ હોય એવું જીવવાનું, કોઈનો વાદ વિવાદ નહીં કરવાનો. અહીંયા જ મળે ને નવા કપડાં. હા હમણાં દિવાળીએ આપવાના છે. એકવાર મળી ગયા ને નવા કપડાં, હા કુર્તી ને બધું મળ્યું હતું ને, હજી દિવાળી આપવાના છે. ક્યારેય નવા કપડાં નહોત પહેર્યા. એમાં રોવાનું છાની રહી જાઓ, પાણી ભર. શું બનીશ ભણી? ડૉક્ટર. ડૉક્ટર બન તો મહેનત બહુ કરવી પડશે ને. બીજું શું કહેવાનું? બીજું કાંઈ નીચે બેસજાવ બધા નીચે બેસજાવ. જોજો વિચારજો કે તહેવાર ઉપર બધાને એવું થતું હોય ને કે અમને ઘરમાં નવા કપડાં ને એવું બધું મળે, પણ પરિસ્થિતિ લઈને બધાનું જીવન હોય. આપણે નાનપણમાં દુઃખ જોયું જ છે ને એટલે આપણને ખબર જ હોય કે બાળક હોય ત્યારે બધું મન થતું હોય છે ને. પણ ભગવાનને પ્રાર્થના કરી કે આવી પરિસ્થિતિ કોઈને ન આપે. અને એટલે જ હું જ્યારે મારા વિડીયોમાં એક જ કહું છું ને કે તમને ભગવાને આપ્યું હોય ને તો કોઈને મદદરૂપ બનજો. તહેવાર આવે ને ત્યાં તમારા બાળકોને કપડાં લેતા હોય ને તો રોડ ઉપર એવા બિચારા કોઈ હોય ને તો એને એક એક જોડી આપજો. તમે 1000ના લેતા હોય ને તો 500ના લઈને પહેરજો. કપડાથી કોઈ દિવસ સારા નહીં લાગો, વિચારથી સારા લાગશો. વિચારથી સારા લાગશો. કપડાં તો તમે 5000ના પહેરશો ને તોય તમે એવા જ લાગશો, અને તમે 500ના પહેરશો ને તોય એવા જ લાગશો. તમારા વિચાર કેવા છે ને તમારા હૃદયમાં કેટલું પાપ ભર્યું છે ને તમારા દિલમાં, એના ઉપર તમે સારા લાગશો. નવા ડ્રેસ પહેરે, નવા ઇનશર્ટ મારીને તમે નીકળે એમાં કાંઈ નહીં ફેર પડે. તમે અંદરથી કેવા છો ને એ ભગવાન એક ઓળખવો જોઈએ. તમે અહીંયા માણસને બનાવી શકશો, ભગવાનને નહીં બનાવી શકો. અને કરેલા કર્મના બદલા દેવા જ પડે. દિનેશભાઈ બનશે, દીકરીઓ બનશે. બહુ મહેનત કરશે બધી દીકરીઓ, અને ભણે છે ને મહેનત કરે જ છે. બધી રીતના મહેનત કરે છે. જોજો કેવું થાય તહેવારે કપડાં ન મળે એટલે એમ દુઃખ તો થાય ને. ભણવા ક્યાં જતી? સરકારી સ્કૂલ. એટલે વિચાર હંમેશા સારા રાખીને કોઈને મદદરૂપ બનતા જાઓ. તમને ભગવાને આપ્યું હોય ને તો રોજે તમે 100 રૂપિયા કમાઈ આવતા હોય ને તો એમાંથી 2 રૂપિયા કે 5 રૂપિયા એક સાઈડ રાખી દેવા. એમાંથી તમને મજા આવે ને ત્યાં સેવામાં વાપરવા. એમાંથી તમને મજા આવે ને ત્યાં વાપરવા. અને તમે અહીં જે બધા દાન આપો છો ને તમે આવી બધી દીકરીઓને ભણાવો છો. જેને ખાસ જરૂર છે ને એવી દીકરીઓને ભણાવો છો. અને હંમેશા નવા કપડાનો મોહ નહીં રાખવાનો. આપણે મોહ છે ને આપણા વિચાર શુદ્ધ હોવા જોઈએ. કેવા વિચાર હોવા જોઈએ? વિચાર શુદ્ધ. નવા કપડાં પહેરીને પેટમાં પાપ ભર્યું હોય અને પેટમાં કાતી ભરી હોય તો ભગવાન માફ કરે? કોઈ દી ન કરે. એ તમારા મોઢે બધા સારા હોય, પાછળથી જ બધા કહેતા જ હોય, અને દુનિયાને ખબર જ હોય પાછળથી કે તમે કેવા છો. એટલે કપડાથી કોઈ દિવસ નહીં જોવાનું. નવા મળે તોય ભલે, આપણને ન મળે તોય કાંઈ નહીં. હંમેશા આપણા વિચાર શ્રેષ્ઠ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? આપણા વિચારથી કોઈક આપણને ઓળખવું જોઈએ, હે ને? જેની તેની આરે
વાતું કરવાય નહીં ઊભું રહી જવાનું. એમાં આપણી કાંઈ આપણે કોઈ વાત કરી હોય ને તો આપણને શરમ ન થવી જોઈએ. ગમે ત્યાં હજી તમે મોટા થાઓ પછી સોશિયલ મીડિયા વાપરતા હોય, ફોન વાપરતા હોય, તો કોઈ સાથે વાત કરી હોય ને તો આપણે વાત કરેલી કોઈ આપણને શરમ ન થવી જોઈએ. 5 માણસ વચ્ચે કોઈ જોવે ને આપણા મેસેજ તો આપણને શરમ ન થવી જોઈએ. એવું જીવન જીવવાનું. કેવું જીવવાનું? અને ભૂલ થાય એવું આપણાથી એવી ભૂલ થઈ હોય તો સુધારી લેવાની. એને માણસથી ભૂલ થાય 1 વાર થાય, 2 વાર થાય, 3 વાર થાય, કેટલી વાર થાય? 4થી વાર થાય ને તો આદત પડી ગઈ કહેવાય. શું કહેવાય? 4 વાર ભૂલ ન હોય. 1 વાર, 2 વાર, 3 વાર. એને 4થી વાર પછી આદત કહેવાય. હા ધર્મિષ્ઠાબેન, એટલે હંમેશા ભૂલ થાય તો ભૂલ સુધારવાની. એની ભૂલમાં પાછું નહીં જવાનું. શું કરવાનું? હા, વિચાર સરસ શુદ્ધ રાખવાના. હો, જય સ્વામિનારાયણ. બધાને તમારા વિચાર જેટલા સારા હશે ને એટલા લોકો તમને ફોલો કરશે. ભાષા જ તોછડી હોય અને કાંઈ આમ ભાન જ ન હોય જવાબ આપવાનું તો આપણી સાથે કોણ બોલે? મને કેટલા 500 ફોન આવે ને હું થાકી ગઈ હોય તો હું એમ કહું ને પછી ફોન કરજો. કાંઈ એવું કહી દઉં ને કે મને મેસેજ કરજો. કાંઈ હોય તો આપણે પ્રેમથી જવાબ આપી દઈએ છીએ ને. હા, સાચી જ વાત છે. ધર્માદો ક્યાંય કરવાની જરૂર નથી. આવી દીકરીઓના આંસુ લૂછવાય એ ધર્માદો જ છે. 100%. એ તો કહું કે તમે 100 રૂપિયા કમાતા હોય ને તમે 2-5 રૂપિયા એક બાજુ કાઢજો. અને ક્યાંય પણ તમને એમ થાય ને કે મારે અહીં સેવા કરવી છે, ત્યાં આપજો. તમારા થકી કેટલાનું જીવન બનશે, કેટલાનું. અને એના જીવનમાં એ આગળ જશે ને તો ખૂબ યાદ કરશે. ખૂબ એટલે ખૂબ. એટલે હંમેશા કપડાનું નહીં જોવાનું આપણને મળે કે ન મળે. જે મળે આપણને પહેરવા મળ્યું ને, અંગ ઢાંકવા મળ્યું ને એવા કપડાંય નહીં પહેરવાના. જે આપણે એવા કપડાં પહેરીને બીજાને શરમ થાય ને એવા કપડાંય નહીં પહેરવાના. હે, આપણે સ્ત્રીની મર્યાદા, સ્ત્રીની જેવો દેશ એવો વેશ. હું લંડન ગઈ બધું જીન્સ ઓલું પહેરતી ને પછી અહીંયા આવ્યા તો આવી રીતના જેવો દેશ એવો વેશ. જેવા આપણે દેશમાં રહી એવો વેશ રાખવાનો ગમે ત્યાં જાય. એટલે કપડાને તો કોઈ દી જીવનમાં મહત્ત્વ નહીં આપવાનું. ભલે આપણે રોડ ઉપરથી લઈને પહેરતા હોય પણ આપણા વિચાર ઊંચા રાખવાના. ઓલા ભલે ને આમ કંપનીના કપડાં પહેરતા હોય પણ સાંજે એ તારે લથડિયા ખાઈને આવતી હોય, લથડિયા ખાઈને જતા હોય અને કોઈની છોકરીઓની જિંદગી બગાડતા હોય. કપડામાંય હું ધૂળ પડી, એ કપડામાંય ધૂળ પડી. ભલે ને 5-10 હજારના કપડાં પહેરતા હોય. હું રોડ ઉપરથી ભલે લઈને પહેરી પણ ઊંચા વિચાર રાખવાના હંમેશા. હો, એક જેવી પરિસ્થિતિ ક્યારેય દુનિયામાં નહીં આવે. આજે તો સારું છે તો કાલે ખરાબય છે, કાલે ખરાબ છે તો બીજે દિવસ સારુંય થવાનું. હંમેશા એટલું રાખવાનું કે દુઃખ પછી સુખ આવશે, સુખ પછી દુઃખ આવશે. એક દી ભલે ને તુંય કોકને નવા કપડાં પહેરાવીશ, કેટલાય ભણીશ તો. હં, એટલે ક્યારેય એવું રડવાનું નહીં કે મને નવા કપડાં નહોતા મળ્યા. હો, અહીં તો મળ્યા ને તને અને હજી મળતા રહેશે. આ બધા દાનવીર દાતા એટલા માટે જ, જો આ બધી છોકરીઓને ભણાવવા માટે જ કાંઈનું કાંઈ જમવાનું, કાંઈનું કાંઈ કપડાં બધું મોકલતા હોય છે. તો એનું તમારા દાતાશ્રીનું બધાનું નામ રોશન કરવાનું. શું કરવાનું? રોવાનું નહીં, ઢીલું નહીં પડવાનું. કપડાં હમણાં દિવાળીએ તમને મસ્ત બધા નવા આપવા છો. શું બોલી હું? કોના કાનમાં ઉતરું? બોલો, શું બોલી? કપડાને વધારે મહત્વ નહીં આપવાનું. કોઈ વસ્તુને મહત્વ નહીં આપવાનું, આપણા વિચારને મહત્વ આપવાનું. કોને? દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ. આપણને દુઃખી કરવાવાળા આપણે સાચા હોય ને આપણને કોઈ દુઃખી કરે ને તોય આપણે શું કહેવાનું? ભગવાન એનું સારું કરજો. શું કહેવાનું? એક દી તો અહેસાસ થાય ને કોઈને પણ કે આ વ્યક્તિ સાથે મેં કે આ લોકો સાથે મેં ખોટું કર્યું. શું થાય? નવકણભાઈ ડાભી માણસ કપડાથી નહીં એના વિચારથી ઓળખાય. સાચી વાત છે ભાઈ, 100%.
સાચી વાત છે. તડકો પછી છાંયો, છાંયા પછી તડકો આવવાનો જ છે. એ તો જીવનમાં આવવાનું જ છે. કોઈના દિવસો સરખા નથી રહેવાના. અને કરેલા કર્મ તો બધાને ભોગવીને જ જવાનું છે. એમાં કોઈ શંકા જ નથી. પ્રભુની ઘરે રિશ્વત ચાલતી જ નથી કે હું 50,000 લાખ 2 લાખ આપી દઈશ તો હું કર્મમાંથી બચી જઈશ. નહીં ચાલે. ત્યાં રિશ્વત નથી ચાલતી. ત્યાં ચાલતું જ નથી. ખાલી એટલું જ યાદ રાખવાનું કે મારા કારણે કોઈના ચહેરાની ખુશી ન છીનવાવી જોઈએ અને મારા કારણે કોઈને દુઃખ ન પહોંચવું જોઈએ. આપણને ભલે 1000 વાર કોઈ દુઃખ પહોંચાડે, આટલું જીવનમાં યાદ રાખવાનું. એટલું બધું પાછું સીધુંય નહીં બનવાનું કે આપણે 1 વાર જાતું કરી દઈએ, 2 વાર જાતું કરી દઈએ, 3 વાર, અને પછી આપણને જ કોઈ ટોર્ચર કરે તો ઉપાડીને 2 દઈએ દેવાની. તો એટલું બધું જાતુંય નહીં કરવાનું. માફ કરી દેવાના 1 વાર, 2 વાર, 3 વાર, કે ભગવાન એનું સારું કરે. પછી એમનેમ જ પત્તર ઠોકા રાખે તો 2 ઉપાડીને દઈએ દેવાની અને એને કાયદાને પાઠે ભણાવવા પડે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જ્યોતિબેન, થેન્ક યુ બેન. આપણું આ એડ્રેસ શું છે આપણા આશ્રમનું? આ અમારા આશ્રમનું એડ્રેસ છે અને અહીંયા જેને ખાસ જરૂર છે ને એવી દીકરીઓને જ અમે ભણાવી છે. અને હજી તમારા આસપાસ કોઈ એવી દીકરીઓ હોય તો અમારા સુધી પહોંચાડજો. અમારથી થશે એટલું અમે ભણાવશું અને એના ધ્યેય સુધી પહોંચાડશું. તો અમારા આશ્રમની મુલાકાત લેજો. અને તમને ક્યારે એમ થાય કે અમારે બર્થડે છે, એનિવર્સરી છે, શુભ અશુભ પ્રસંગ છે અને અમારી દીકરીઓને જમાડવી છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ અમારા આશ્રમની મુલાકાત લેજો. અને ઓનલાઈન તમે કાંઈ પણ ગુપ્ત દાન કરી શકો છો. એક જ નંબર છે પેટીએમ અને ગૂગલ પે, ફોનપે, વોટ્સએપ બધો એક જ નંબર છે 9817 19 923. અને દેશ વિદેશમાં ભગવાને ઘણાને સુખી કર્યા હોય એવું થાય કે અમારા દીકરીઓને એક દીકરીને 1 વર્ષ માટે દત્તક લેવી છે તો તમે એક દીકરીનો ખર્ચો 51,000 છે. એમાં રહેવું, જમવું, ચોપડા બધું આવી ગયું. અમારે હમણાં નૈરોબીથી એક ભાઈએ 3 દીકરીઓ લીધી છે અને પછી નામ આપવાની ના પાડે કે નામ નહીં એમ. તો ભગવાને જો તમને સુખી કર્યા હોય ને તમને એમ થાય કે અમારામાંથી એક દીકરીને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે આજીવન એના ધ્યેય સુધી પહોંચાડવી છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો નંબર છે 9817. લંડનથી આવીને પછી ઉધરસ જ નથી મળતી. મારો નંબર છે 9817 19 923. મને શાંતા માસી અમારા લંડનથી ઉધરસ માટે ઉપાય મોકલો બધો કર્યો પણ ખબર નહીં, ફેર નથી પડતો. કેમ કે એકદમ ઠંડા વાતાવરણમાંથી આવીને એકદમ તરત સેવા ચાલુ કરી દીધી. એક દિવસે રાહ નથી જોઈ અને ગરમીમાં એટલે થોડીક વધારે થઈ જશે હવે ધીરે ધીરે બરાબર. ચાલો બધાને શુભરાત્રિ કહી દો. અને શું કહેવાનું આપણે સુવા ટાઈમે? 1 મિનિટ ઓલું બિસ્કિટ ને ચોકલેટ લઈ લ્યો ને આપી જ દઉં. અમારે 2 દિવસથી આપવું કરવું, સમય જ નથી મળતો, આજે આપી જ દઈ. અમારે દીકરીઓને પ્રેમીલાબેન ભુડિયા, પછી કવિતાબેન બિસ્કિટ, પછી અમારે કેસરબેન શામજીભાઈ બળદિયાથી, અને અમારે એક બીજા બેન એની ચોકલેટ, રીનાબેનની ચોકલેટ, બધાનું વસ્તુ આવેલું જ છે પાર્સલમાં. હું હતી ત્યારે જ પાર્સલ કર્યું હતું પણ પહોંચતા 15-20 દિવસ થઈ જાય. તો બધી દીકરીઓને આજે આપણે આપી દઈએ. લાઈ આમનું લેતું આ એ તો ઓટ્સ છે, એ તો પછી લેતા હોય અહીં લેતા આવો મારા પાસે. આના ઉપર મૂકો ભલે મૂકો. આ લાવો રીનાબેનની ચોકલેટ ઉભા.
આમ ભેળવી નાખો જો આ બિસ્કિટને આ બધાય મોકલેલું છો. જો કેસરબેન શામજીભાઈ, પછી પ્રેમિલાબેન ભુડિયા, પછી શાંતા માસીના, પછી આ કાજુ બદામ બધાનું અલગ અલગ, કવિતાબેન બિસ્કિટ, બધાને થેન્ક યુ કહી દો. હા 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 તોડવું નથી, આવી જાય. આપવા માંડો આઈ બધાને ભાગે પડતી આપી દો. હાલો એક એક રૂમ વાઇઝ આપો એટલે એને હરખું પડે. તમે કોણ છો? તને ખબર હે ને આપી દેજે. હા હાલો ત્રણેય રૂમના અલગ અલગ બેસો. ઓલા ચોથા રૂમ વાળા આમ, પાંચમા રૂમ વાળા, હાલો બધા રૂમ વાળા અલગ બેસો. ઉભા રહ્યો, રૂમ વાઇઝ આપી દેજો. આમ ઘોર જ બેહો, લાઈન નથી કરવી, ઘૂંઘતો જ બેહો, લાઈન નથી કરવી. બેસ જાઓ, બાને ઓલું ન કરતા આપી દો. આય ત્યાં તો ઊભી થઈ જાવ, માથી ઊભી થઈ જાવ, અહીં બેસો. આપવા માંડો. આ ચીગમ છે હો, ચીગમ ખાઈને ક્યાંય નાખવાનું નથી. જો આ કવિતાબેને મોકલા, આ કવિતાબેને ચીગમ, કાજુ બદામ પ્રેમિલાબેનના છે, ચોકલેટ કેસરબેનના છે, કેસરબેનના છે ચોકલેટ શામજીભાઈ નેની. અને પછી શું છે બિસ્કિટ કવિતાબેનના છે, આ ચીગમ ને ઈ. પછી શાંતા માસીના કાજુ બદામે અને પ્રેમિલાબેનના છે. ને જેને મને આપ્યું હતું બધાનું છે આમાં. એક વાર બે વાર આપી દીધું પાછું. લાવતો બિસ્કિટ આ જો હાલે તમે આન દઈ દે. હા સારું તમે બે તું કોણ હો? હા કાંઈ વાંધો નહીં, લઈ હાલે. અત્યારે જઈમાં જો, અત્યારે નથી ખાવાનું. આમ જોવો, અત્યારે નહીં. મનને જીતતા શીખવાનું, દેખું સીધું ખાઈ લેવાનું એવું નહીં. આ મનને છે ને જીતવાનું હો. હજી તમે જઈમાં છો. હાલો શું વાટાણે શું બોલવાનું બોલો તો. બહુ ઉતાવળ, બોલો ધીરે ધીરે. શુભરાત્રી કહી દો બધા, આપી દો બધાને. ચાલો હવે હું જમી લઉં, બાકી છું કેમ કે બધા જમી લીધું, હું એક જ બાકી છું. હવે જમી લઈશ. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને એ હવે આપ્યા રાખશે બધું. ભગવાન સૌનું સારું કરે.